EPK Capital Goldman Sachs પર ઊંડો અભ્યાસ રહ્યો કરે છે. હેલો તમામને, EPK કેપિટલના ડીપ ડાઇવ વિડીયોમાં આપનું સ્વાગત છે. હું તમારું AI હોસ્ટ ઋત્વિક છું. આ શ્રેણીમાં અમે દરરોજ એક કંપનીનું વિશ્લેષણ બેન્જામિન ગ્રેહામ દ્વારા સુરક્ષા વિશ્લેષણના આધારે કરીએ છીએ. આજે અમે મોર્ગન સ્ટેનલી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જ્યારે તમે વોલ સ્ટ્રીટના એલિટ વિશે વિચારો છો, ત્યારે એક નામ અન્ય તમામથી આગળ ઊભું રહે છે, ગોલ્ડમેન સાક્સ. પરંતુ અહીં એક અગત્યનો પ્રશ્ન છે. શું આ રોકાણ બેન્કિંગ ટાઇટન 2025માં પણ તમારા રોકાણ ડોલર માટે મૂલ્યવાન છે? આજે અમે આંકડા, કાર્ડ્સ અને ટિકર ગેસ સાથે જોડાયેલા વિવાદોમાં ઊંડાણપૂર્વક જી રહ્યા છીએ કે શૂન્ય આર્થિક માહિતી તેવા પ્રખ્યાત વળતર આપી શકે છે અથવા તો હવે કાલવાનું સમય આવી ગયા છે. રેકોર્ડ બ્રેક નફાથી લઈને બિલિયન ડોલર કૌભાંડ સુધી અમે બધું આવરી લઈ રહ્યા છીએ. કંપની અને તેના પ્રમોટર ગોલ્ડમેન સાક્સ માત્ર કોઈ પણ રોકાણ બેંક નથી. તે એવી રોકાણ બેંક છે જે 1890થી વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાઓને આકાર આપી રહી છે. વિશ્વભરમાં 500 કર્મચારીઓ સાથે અને વાર્ષિક આવક 16 બિલિયન સાથે આ ન્યૂયોર્ક આધારિત પાવરહાઉસ વૈશ્વિક મૂડી બજારના હૃદયમાં કાર્યરત છે. કંપનીનું નેટ આરટીવી ચેરમેન અને CEO ડેવિડ સોલોમક્રે છે, જે 2008થી શિપને સંચાલિત કરી રહ્યા છે, રેન્ક્સમાં તેજીથી ઉછળતા. સોલોમ, જે પ્રસિદ્ધ રીતે ડીસોલ તરીકે મ્યુઝિક કરતો રહે છે, તેને પોતાને એક ઉત્તમ મેનેજમેન્ટ ટીમથી ઘેરેલું છે, જેમાં પ્રેસિડેન્ટ અને CEO જોન વાલ્ડ્રોન અને CFO ડેનિસ કોલમેન શામેલ છે. જાન્યુઆરી 2025માં તાજેતરના નેટ આરટીવી ફેરફારમાં મેટ મેકલિયોર, એન્થોની ગટમેન અને કિમ પોજનેટને વૈશ્વિક રોકાણ બેન્કિંગના મુખી તરીકે નિમણૂક કરવામાં આવી. એ કંપનીને આવતીકાલે અપેક્ષિત M&A બૂમ માટે તૈયાર કરે છે. ગોલ્ડમેનને અન્ય બનાવતું છે તેની ભાગીદારી સેન્સ કરતી. જ્યારે તે જાહેરમાં લેનદેનમાં છે, તે હજુ પણ એક ઉત્તમ ભાગીદારીની માનસિકતા સાથે કાર્ય કરે છે, જ્યાં માત્ર શ્રેષ્ઠ લોકો તો પરફોર્મન્સ છે. આત્મારી સામાન્ય કોર્પોરેટ સંરચનાથી તે એક મેરિટોક્રેસી છે, જ્યાં પ્રદર્શન બધું છે. 10 વર્ષની આર્થિક વિશ્લેષણ ખ્યાલો તે સંખ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ જે વાસ્તવમાં રોકાણકારો માટે મહત્વપૂર્ણ છે. ગોલ્ડમેનનું આર્થિક પ્રદર્શન છેલ્લા દાયકામાં એક રોમાંચક કથા છે જે સ્થિરતા અને અનુકૂળતાની છે. રેવન્યુ વૃદ્ધિ, કુલ આવકોએ નોંધપાત્ર સ્થિરતા દર્શાવી છે. 2015માં LGBH $30 બિલિયન વધીને 2024માં $16 બિલિયન સુધી પહોંચી છે. જે LGBH 6.3% સંયુક્ત વાર્ષિક વૃદ્ધિ દર છે. પરંતુ અહીં રસપ્રદ વાત એ છે કે આવક થોડા ફેરફાર વાળી રહી છે. 2020માં $34 બિલિયન નીચેથી લઈને 2021માં $8 બિલિયન ઉપરના શિખરો સુધી પહોંચી હતી. લાભદાયકતા અહીં ગોલ્ડમેન ખરેખર તેજસ્વી થયા છે. 2024માં નેટ આવક $14.3 બિલિયન સુધી પહોંચી હતી, જે ગયા વર્ષથી આશરે 77%નો વધારો દર્શાવે છે. કંપની પાસે 26.8%નો પ્રભાવશાળી નેટ માર્જિન છે, જે કોઈ પણ આર્થિક સેવાઓ કંપની માટે અસાધારણ છે. રોકાણ પર વળતર 12.5%નું સ્થિર દરે છે, જો કે તે ગોલ્ડમેનના ધોરણો માટે ખરેખર ઓછો માનવામાં આવે છે. બેલેન્સ શીટની મજબૂતી, ગોલ્ડમેન પાસે કુલ સંપત્તિ $1.76 ટ્રિલિયન અને શેર હોલ્ડર્સનું ઇક્વિટી $142.4 બિલિયન છે. તેવા 1 કિલો જેવી બેલેન્સ શીટ છે. કંપનીનું દેવન ઇક્વિટી વ્યવસ્થાપન સાવચેત છે, જે તેમને અનેક બજાર સંક્રોશન કરવાની ક્ષમતા આપે છે. ટેકનિકલ સ્ટોક કાર્ટ વિશ્લેષણ. ટેકનિકલ દૃષ્ટિકોણથી ગોલ્ડમેન સાક્સ સ્ટોક એક રોમાંચક ચિત્ર બનાવી રહ્યો છે. હાલમાં લગભગ 790 પર ટ્રેડિંગ કરી રહ્યો છે. સ્ટોક એક પ્રભાવશાળી રન પર છે, પરંતુ કાર્ટ કેટલાક મહત્વપૂર્ણ સંકેતો બતાવી રહ્યા છે. છાયા અને પ્રતિબંધ સ્ટ્રો. મુખ્ય પ્રતિબંધ 747.83 પર છે, જેને ટેકનિકલ વિશ્લેષકો મહત્વપૂર્ણ બ્રેકઆઉટ સ્તર તરીકે જોવે છે. નીચે છાયા લગભગ 693.95 પર મળે છે, જે ટેકનિકલ વેપારીઓ માટે સંભવિત સ્ટોપ લોસ સ્તર દર્શાવે છે. RSI વિશ્લેષણ શોર્ટ-ટર્મ ડિપ્સનો સંબંધિત શક્તિ સૂચકાંક હાલમાં 73.1 વાંચી રહ્યો છે અને અહીં મુખ્ય મુદ્દો તે 70 ઉપર ઓવરબોટ વિસ્તારમાં છે. આ સૂચવે છે કે સ્ટોક નજીકના સમયમાં પુલબેક માટે હોઈ શકે છે. મૂવિંગ એવરેજીસ. સારી વાત છે કે ગેસ તેનામાં મુખ્ય મૂવિંગ એવરેજીસ કરતાં ઉપર ટ્રેડિંગ કરી રહ્યું છે. 20 દિવસ, 50 દિવસ અને 200 દિવસ એસએમએ બધા ઉપર તરફ ઇશારો કરી રહ્યા છે, જે લાંબા સમયગાળા માટેના બુલિશ ટ્રેન્ડને પુષ્ટિ આપે છે. ટેકનિકલ રેટિંગ્સમાં સ્ટોક 10માંથી 10 સ્કોર કરે છે, જેમાં ટૂંકા અને લાંબા ગાળા બંને ટ્રેન્ડ પોઝિટિવ વિસ્તારમાં સ્થિર છે. MACD સૂચકાંક
મેક્ટ એક પોઝિટિવ સંકેત બતાવી રહ્યા છે, જો કે તે ઘટી રહ્યા છે, જે સૂચવે છે કે ગતિશીલતા ઘટી શકે છે. બેન્જામિન ગ્રહામ મૂલ્યાંકન. બેન્જામિન ગ્રહામના સમયાપરીક્ષણિત સિદ્ધાંતોનું પાલન કરતા મૂલ્ય રોકાણકારો માટે ગોલ્ડમેન સાચસ એક જટિલ મૂલ્યાંકન પઝલ રજૂ કરે છે. ગ્રહામનો અભિગમ તે સ્ટોક્સ શોધવામાં કેન્દ્રિત છે જે તેમના આંતરિક મૂલ્યથી નીચે ટ્રેડિંગ કરે છે અને મહત્વપૂર્ણ સુરક્ષા માર્જિન ધરાવે છે. ગ્રહામના પરંપરાગત માપદંડોનો ઉપયોગ કરીને ગોલ્ડમેનને કેટલીક પડકારોનો સામનો કરવો પડે છે. પ્રખ્યાત મૂલ્ય રોકાણકારને સટ્ટ આવકવર્ધી, યોગ્ય દેવુંસ્ત્રો અને નીચા ગુણાંક પર વેપાર કરતી કંપનીઓ પસંદ હતી. જ્યારે ગોલ્ડમેન પાસે નિશ્ચિત આવક શક્તિ અને બેલેન્સ શીટની મજબૂતી છે, સ્ટોકના વર્તમાન મૂલ્યાંકન ગુણાંક સૂચવે છે કે તે ક્લાસિક સિગારબત ગ્રહામને પસંદ હતો. તેથી ગ્રહામનું ફોર્મ્યુલા સામાન્ય રીતે એવી કંપનીઓ સાથે શ્રેષ્ઠ રીતે કામ કરે છે જેમની આવકવર્ધી સ્થિર અને આગાહી કરી શકાય તેવી હોય છે. ગોલ્ડમેનની આવક જ્યારે મહત્વપૂર્ણ છે, મૂળભૂત રીતે ક્રિયા છે અને બજારની સ્થિતિ સાથે સંકળાયેલી છે. બિલકુલ તેવા પ્રકારની ઊંચી ઉલટફેર જે ગ્રહામને ચિંતિત બનાવતી હતી. વર્તમાન કિંમતો પર પરંપરાગત ગ્રહામ અનુયાયીઓ શક્યતા વધુ સારી પ્રવેશ બિંદુ માટે રાહ જોઈ શકે છે. ફાયદા સામે ખામીઓ, બુલ સામે બિયર કેસ બુલ કેસ, બજારને ટળઠવે. ગોલ્ડમેન તેની સ્થિતિ મેડ્રોઇસ વૈશ્વિક M&A સલાહકાર તરીકે ચાલવે છે અને મુખ્ય રોકાણ બેન્કિંગ વિભાગો પર પ્રભુત્વ ધરાવે છે. આવક શક્તિ. કંપનીએ 2024માં રેકોર્ડ નફો મેળવ્યો છે, જેમાં 77% આવક વૃદ્ધિથી છે, જે અસાધારણ ઓપરેશનલ લેવરેજ દર્શાવે છે. વ્યૂહાત્મક સ્થિતિ. નવી પ્રશાસન હેઠળ અપેક્ષિત ડિગ્રેશન અને M&A બૂમ સાથે ગોલ્ડમેન સંપૂર્ણ રીતે પોઝિશન ધરાવે છે લાભ લેવા માટે. વિવિધ આવક, રોકાણ બેન્કિંગ, ટ્રેડિંગ અને એસેટ મેનેજમેન્ટમાં મજબૂત પ્રદર્શન કોઈપણ એક વ્યવસાય લાઇન પર આધાર ઘટાડે છે. બિયર કેસ. મૂલ્યાંકન ચિંતાઓ. RSI 70થી ઉપર અને ઊંચા ગુણાંક સૂચવે છે કે વર્તમાન સ્તરે મર્યાદિત અપસાઇડ છે. કરવાથી સ્વભાવ રોકાણ બેન્કિંગ આવક ખૂબ કરવાતી છે અને બજાર મંદી માટે સંવેદનશીલ છે. તીવ્ર સ્પર્ધા. JP મોર્ગન ચેઝ, બેંક ઓફ અમેરિકા અને મોર્ગન સ્ટેનલી સાથે તમામ મુખ્ય વ્યવસાય વિભાગોમાં કઠોર સ્પર્ધા છે. નિકાસ નિયમનકારી વાવાઝોડા. કાલ ઉત્પાસ અને સંભવિત નિયમનકારી ફેરફારો લાભક્ષમતા પર અસર કરી શકે છે. મહત્વપૂર્ણ છે કૌભાંડી અને વૈશ્વિક સ્થિતિ. ગોલ્ડમેનનો ટ્રેક રેકોર્ડ બગદાવથી મુક્ત નથી. કંપનીએ અનેક ઉચ્ચ પ્રોફાઇલ વિવાદોનો સામનો કર્યો છે જે રોકાણકારોને સમજવા જરૂરી છે. XMDB સ્કેન્ડલ. કદાચ તાજેતરના સૌથી મહત્વપૂર્ણ વિવાદમાં મલેશિયન વિકાસ ફંડ INMDB સામેલ હતો. જાયન્ટ ગોલ્ડમેને વૈશ્વિક સમાધાનમાં $2.9 બિલિયન થી વધુ ચૂકવ્યા. પૂર્વ કાર્યકારી અધિકારીઓને કેડની સજા મળી અને આ વિવાદે ગંભીર અનુપાલ ખામીઓ ઉજાગર કરી. જેન્ડર ભેદભાવ નિવારણ. 2022માં ગોલ્ડમેને LHBG 2800 મિલા કર્મચારીઓ સામે વ્યવસ્થિત ભેદભાવના દાવાઓને સમાધાન કરવા માટે $215 મિલિયન ચૂકવ્યા, જે સંસ્થાની અંદર સાંસ્કૃતિક મુદ્દાઓને પ્રકાશિત કરે છે. એપલ કાર્ડ સમસ્યાઓ. કન્ઝ્યુમર ફાઇનાન્શિયલ પ્રોટેક્શન બ્યુરો ગોલ્ડમેન અને એપલને 2024માં $19 મિલિયન ચૂકવવા આદેશ આપ્યો, જે એપલ કાર્ડ ભાગીદારીમાં ખામી દર્શાવે છે અને ગ્રાહક બેન્કિંગ વિસ્તરણમાં પડકારો દર્શાવે છે. નિર્ણયો સાખીના આડી. આ વિવાદો છતાં ગોલ્ડમેન તેની વૈશ્વિક નાણાકીય શક્તિ તરીકેની સ્થિતિ જાળવે છે. રોકાણ સેવાઓ ઉદ્યોગમાં તે 60% બજાર હિસ્સો ધરાવે છે, જે ફિક્સટોનિક્સ ગ્રુપ અને મોર્ગન સ્ટેનલીથી પાછળ છે. વ્યાપક નાણાકીય ક્ષેત્રમાં ગોલ્ડમેન 4.43% બજાર હિસ્સો ધરાવે છે, જે તેને JP મોર્ગન ચેસ, સ્ટોનેક્સ, બેંક ઓફ અમેરિકા અને સિટી ગ્રુપ પાછળ 5મો સૌથી મોટો ખેલાડી બનાવે છે. નિષ્કર્ષ. ગોલ્ડમેન સાચસ વોલ સ્ટ્રીટની શ્રેષ્ઠતા અને આધુનિક નાણાકીયતાની જટિલતાઓ બંનેનું પ્રતિનિધિત્વ કરે છે. કંપનીની અસાધારણ આવક શક્તિ, બજારમાં અગ્રણી સ્થિતિઓ અને વ્યૂહાત્મક લાભો તેને લાંબા ગાળાનું આકર્ષક રોકાણ સિદ્ધાંત બનાવે છે. જો કે વર્તમાન મૂલ્યાંકન વધુ લાગે છે. ટેકનિકલ સૂચકાંકોના સમયમાં સાવધાની સૂચવે છે અને કાલો નિયમનકારી પડકારો હવા ઊભી કરે છે. વધારાના રોકાણકારો માટે જે સ્ટેમે અને બજારની તાકાત પર બેટિંગ કરે છે, ગોલ્ડમેન વોલ સ્ટ્રીટના નફાકારક એન્જિન સુધી અદ્વિતીય એક્સપોઝર પ્રદાન કરે છે. મૂલ્ય રોકાણકારો માટે જે ગ્રાહમ શૈલીના અવસરો શોધી રહ્યા છે, વર્તમાન ભાવો માટે વધુ સારી પ્રવેશ બિંદુ માટે ધીરજ રાખવી પડી શકે છે. અંતિમ લાઇન. ગોલ્ડમેન સાચસ એક શક્તિશાળી નાણાકીય સંસ્થા તરીકે રહે છે, જેમાં મહત્વપૂર્ણ નફો જનરેટ કરવાની ક્ષમતા સાબિત થઈ છે, પરંતુ સમય અને મૂલ્યાંકન મહત્વપૂર્ણ છે. આ એક ગુણવત્તાવાળી કંપની છે જે યોગ્ય ભાવ માટે રાહ જોવી પડી શકે છે.
યાદ રાખો, આ વિશ્લેષણ માત્ર શૈક્ષણિક છે અને નાણાકીય સલાહ નથી. હંમેશા સંપૂર્ણ સંશોધન કરો, તમારી જોખમસનશીલતા પર વિચાર કરો અને રોકાણ નિર્ણય લેતા ફેલા લાયકાત ધરાવતા નાણાકીય વ્યાવસાયિકો સાથે સલાહ લો. બજારની સ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે અને ભૂતકાળના પ્રદર્શનથી ભવિષ્યના પરિણામોની ગેરંટી નથી. જો તમને આ ઊંડાણપૂર્વક વિશ્લેષણ મૂલ્યવાન લાગ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું અને વધુ વ્યાપક સ્ટોક વિશ્લેષણ માટે સૂચના બેલને દબાવો. આગળ મળી બુદ્ધિથી રોકાણ કરો અને માહિતગાર રહો.